ભુજની ચાણક્ય એકેડમી ખાતે અંગ્રેજી માધ્યમની કોમર્સ કોલેજનો પ્રારંભ રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ છેડાએ કરાયો હતો. જોઈએ તે અંગેનો એક અહેવાલ. ચાણક્ય એકેડમીના 12મા વર્ષના મંગલ પ્રારંભે સંસ્થાના શાળા પ્રાંગણમાં કેજીથી કોલેજ સુધીનું શિક્ષણ બાળકોને મળી રહે તે ઉદ્દેશ સાથે વધુ એક મોરપીંછ રૂપે 100% અંગ્રેજી માધ્યમથી કોમર્સ કોલેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી ચેરમેન વાડીલાલ સાવલા, વાઇસ ચેરમેન સંદીપભાઈ દોશી, ટ્રેઝર સંદીપભાઈ શાહ, મહેમાનો રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા, ત્રિકમભાઈ છાંગા, બીએસ પટેલ, ડીએમ પટેલ, સીજે પટેલ, સાંસદ વિનોદભાઈ ચાવડા, રમેશભાઈ મહેશ્વરી, નવલસિંહ જાડેજા તેમજ ડોક્ટર કે.એમ. ત્રિવેદીનું અભિવાદન કરાયું હતું. મેનેજિંગ ટ્રસ્ટી પંકજભાઈ મહેતાએ જણાવ્યું હતું કે શિક્ષણ જગતમાં સમયની માંગ પ્રમાણે કંઈક ને કંઈક નવું આપવા ચાણક્ય એકેડમી હંમેશા પ્રયત્નશીલ રહેશે. ભુજમાં પ્રથમ 100% અંગ્રેજી માધ્યમની કોમર્સ કોલેજની શરૂઆત કરાઈ છે. શાબ્દિક પરિચય સ્કૂલના HR હેડ મહેવિશ મેમણ દ્વારા અપાયો હતો. ચાણક્ય એકેડમીની મોબાઈલ એપ્લિકેશન મહેન્દ્ર ચોથાણીના હસ્તે લોન્ચ કરાઈ હતી, જ્યારે કાર્યક્રમનું સંચાલન ચાંદનીબેન સોનીએ કર્યું હતું. આજથી બરાબર 11 વર્ષ પહેલાં 21 જૂનના દિવસે આ સંસ્થાનો પ્રારંભ થયો હતો અને આજે 12મા વર્ષમાં આ સંસ્થાનો પ્રવેશ થયો છે. અને જ્યારે 12મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે કચ્છ જિલ્લાની જિલ્લા મથક ભુજ શહેરની જે જરૂરિયાત છે, ઇંગ્લિશ મીડિયમની અંદર એક પણ કોલેજ ભુજની અંદર નહોતી અને આ જરૂરિયાત વિદ્યાર્થીઓ અને વાલીઓ અને યુનિવર્સિટી તરફથી વારંવાર અમને કહેવામાં આવતું હતું. આજે અમે આ જરૂરિયાત પૂર્ણ કરીને. મારું નામ મહેવિશ મેમન અને અહીંયા હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ હેડ તરીકે કામ કરું છું સિન્સ લાસ્ટ 7 years. એન્ડ આજે જ્યારે આપણે બધા સાથે છીએ તો દેટ ઇઝ ધ વેરી સ્પેશિયલ ઓકેશન ફોર અસ. એ એવું છે કે આજે 21 જૂન 2015 છે. એ સ્કૂલનું પણ એસ્ટાબ્લિશમેન્ટ ડે છે અને આજે કોલેજનું પણ એસ્ટાબ્લિશમેન્ટ ડે બની રહ્યું છે. 21 જૂન 2004ના અમે સ્કૂલ સ્ટાર્ટ કરી હતી. આજે 11 વર્ષ પૂર્ણ કરી અને નેક્સ્ટ વી આર એન્ટરિંગ ઇન્ટુ ધ 12th એકેડેમિક યર વિથ લોટ્સ ઓફ એન્થુઝિયાઝમ એન્ડ ઝીલ. એન્ડ આજના જ દિવસે આપણે ઇનોગ્રેટ કર્યું ચાણક્ય વિદ્યાપીઠ, જે બની રહી છે ફર્સ્ટ ઇંગ્લિશ મીડિયમ કોમર્સ કોલેજ ઓફ ભુજ. અને એની સાથે સાથે વાત કરીએ તો કચ્છ ડિસ્ટ્રિક્ટની, કે જ્યાં ઇંગ્લિશ મીડિયમના એજ્યુકેશન માટે સ્ટુડન્ટ્સને બહુ જ તકલીફ પડે છે, તો ત્યાં આ એક એવું પ્લેટફોર્મ આપશે કે જ્યાં સ્ટુડન્ટ્સને બહાર જવાની જરૂર ના પડે, પણ ભુજના એક નાનકડા પ્લેટફોર્મમાં ભુજ સિટીમાં જ એમને જેવું જોઈએ એવું મળી શકે. કોલેજીસ ઘણી બધી હોય, બટ એકચ્યુઅલી કોલેજનું અર્થ શું થાય? અમે કોલેજને કોલ એજ કીધું છે, CALLAGE, કોલ એજ. શેના માટે? સો દેટ સ્ટુડન્ટ્સને અમે એવી ટ્રેનિંગ આપી શકીએ કે જ્યાં માત્ર ને માત્ર એ ડિગ્રી ન લે, પણ ડિગ્રી સાથે સાથે સ્કિલ્સને ડેવલપ કરે, આવડતને ડેવલપ કરે.